જય હિન્દ મિત્રો. તમે જોઈ શકો છો એસએસસીએ સીએચએસએલની નોટિફિકેશન રિલીઝ કરી દીધી છે. સીએચએસએલ એટલે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ. કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી એટલે 10+2 લેવલની આ જોબ રહેશે તમારી. 10+2 લેવલ એક્ઝામિનેશન. એનું જે છે ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે. જેની ડેટ છે 23 જૂનથી સ્ટાર્ટ થઈ ગઈ છે અને લાસ્ટ ડેટ રહેશે 18 જુલાઈ. બરાબર છે. જે તમારી ફી ભરવાની લાસ્ટ ડેટ રહેશે એ છે 19 જુલાઈ. એ સિવાયની જે મેન તારીખ છે, તમારે કોઈ સુધારા વધારા કરવાના રહી ગયા હોય કાં તમને ભૂલ થઈ હોય કોઈ ફોર્મ ફિલઅપ કરવા માટે, તો એમાં તમારે સુધારા વધારા કરવા માટે એસએસસી તમને 2 દિવસ પ્રોવાઈડ કરાવશે. 23 જુલાઈ અને 24 જુલાઈ એની વિન્ડો ઓપન થશે, ત્યારે તમે એમાં કોઈ પણ કરેક્શન કરી શકો છો. એની જે શિડ્યુલ છે એક્ઝામ ડેટ ટિયર 1ની, એ તમે જોઈ શકો છો અહીંયા આપેલ છે 8 તારીખ, 8 સપ્ટેમ્બર. 8 સપ્ટેમ્બરથી લઈને 18 સપ્ટેમ્બર સુધી એ રહેશે. એનું ટીયર 2 છે એ ડેટ ફિક્સ નથી થઈ, પણ એનું મંથ પ્રોવાઈડ કરવામાં આવે છે ફેબ્રુઆરીથી માર્ચની વચ્ચે. ફેબ્રુઆરી માર્ચમાં એ પ્રોવાઈડ કરાવી શકે છે એની ડેટ. તમને કોઈ પણ પ્રોબ્લેમ થતી હોય તો તમે આ ટોલ ફ્રી નંબર આપ્યો છે એસએસસીનો, એના પર કોલ કરીને તમે એ જાણ કરી શકો છો. આમાં છે જે જોબ એ પે લેવલ 2થી લઈને પે લેવલ 2, પે લેવલ 4 અને પે લેવલ 5 સુધીની રહેવાની છે. જે વેકેન્સી છે એ 3131 ટેન્ટેટિવ આપવામાં આવી છે. નોર્મલી ટેન્ટેટિવનો મતલબ છે કે એમાં કોઈ પણ વધારો થઈ શકે છે. આ ફોર્મ કોણ ફિલઅપ કરી શકે છે, એના માટે જે ક્રાઇટેરિયા રાખવામાં આવે છે એજનો, એ તમે જોઈ શકો છો અહીંયા આપેલ છે. એજ લિમિટ જે છે એ 18થી 27 વર્ષની છે. આ એજ લિમિટ એ 1 જાન્યુઆરી 2026 સુધીની ગણવામાં આવશે. અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ ક્રાઇટેરિયા રાખવામાં. એસસી માટે 5 યરનો ક્રાઇટેરિયા છે, 5 યર રિલેક્સેશન મળે છે. ઓબીસી માટે 3 યરનું, અને બાકી તમે પીડીએફમાં ચેક કરી શકો છો. એજ્યુકેશન ક્વોલિફિકેશન જે રિક્વાયર માંગે છે એ 12th સ્ટાન્ડર્ડ છે બધા માટે, પરંતુ કોઈક એવી મિનિસ્ટ્રી છે અને કોઈ કેટલાક એવા ખાતા છે જેમાં તમારે સાયન્સ કમ્પલસરી માંગેલ છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ પબ્લિક એન્ડ ડિસ્ટ્રીબ્યુશન મિનિસ્ટ્રી કલ્ચરમાં જે ડીઈઓ માટે પોસ્ટ પ્રિપેર કરે છે, એ લોકોને 12th સ્ટાન્ડર્ડ પાસ કરેલું હોય સાયન્સની અંદર વિથ મેથેમેટિક્સ સબ્જેક્ટ. મેથેમેટિક્સ સબ્જેક્ટ હોવો જરૂરી છે એ લોકો માટે સાયન્સ ડિપાર્ટમેન્ટની અંદર. બાકી પોસ્ટ માટે ખાલી 12 સ્ટાન્ડર્ડ માંગ્યું છે, 12th સ્ટાન્ડર્ડ, એની 12મું પાસ કરેલું હોવું જોઈએ. હાઉ ટુ અપ્લાય, અને તમે ફોર્મ કઈ રીતે ફિલઅપ કરી શકો, તો અહીંયા જોઈ શકો છો. અહીંયા લિંક આપેલ છે ssc.gov.in, ssc.gov.in વાળી લિંક આપેલી છે. જે એના પર જઈને તમારે ઓટીઆર ફિલરની 1 ટાઈમ રજિસ્ટ્રેશન કરવું પડશે. એ રજિસ્ટ્રેશન કર્યા પછી તમે એમાં ફોર્મ જઈને એસએસસી સીએચએસએલ ઓપ્શન સિલેક્ટ કરશો, ત્યાં તમને ફોર્મ આ ફિલઅપ કરી શકો. હવે ખાસ જે જરૂરિયાત છે અને એક્ઝામ કઈ ટાઈપની એક્ઝામ હશે, સ્કીમ ઓફ એક્ઝામિનેશન. આ તમારી 2 ફેઝમાં એક્ઝામ લેવામાં આવશે, ટિયર 1 અને ટિયર 2. અહીંયા તમે જોઈ શકો સ્કીમ ઓફ ટિયર 1 એક્ઝામિનેશન. 4 પાર્ટમાં તમારું પેપર ડિવાઈડ કરેલું છે. ઇંગ્લિશ લેંગ્વેજ, જનરલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એન્ડ જનરલ અવેરનેસ. દરેકના તમારે 25 ક્વેશ્ચન હશે, અને દરેક પર ક્વેશ્ચન 2 માર્ક્સ આપવામાં આવેલ છે. યાની તમારું ટોટલ 200 માર્ક્સનું પેપર હશે, અને તમને 60 મિનિટનો ટાઈમ આપવામાં આવશે. 100 ક્વેશ્ચન હશે અને 60 મિનિટનો ટાઈમ આપવામાં આવશે. અને જે ટિયર 1 ક્વોલિફાય કરશે એ ટિયર 2માં આગળ જઈ શકશે. ટિયર 1 એક્ઝામ છે એ તમારી ઓબ્જેક્ટિવ ટાઈપ હશે અને કોમ્પ્યુટર બેઝ હશે, અને કોમ્પ્યુટર સીબીટી એક્ઝામ પેટર્ન હશે. પર નેગેટિવ માર્કિંગ હશે તમારે 0.50 માર્ક્સ હશે. એક ક્વેશ્ચનના 2 માર્ક્સ, અને જો નેગેટિવ હશે, નેગેટિવ માર્કિંગ છે તમારી એ 0.50 માર્ક્સ રહેશે. જે તમારું ટિયર 2 જે પેપર ટિયર 1
ક્વોલિફાય કર્યું હશે એ ટિયર 2 માટે એલિજિબલ હશે. ટિયર 2 એ તમારા ટિયર 2 છે એ તમારે 2 સેશનમાં ડિવાઈડ કરવામાં આવે છે. સેશન 1 ને 2 કલાક અને 15 મિનિટનો ટાઈમ આપવામાં આવશે. એમાં સેશન 1 ની અંદર તમે જોશો અલગ સેક્શન આપવામાં આવે છે. સેક્શન 1 માં મેથેમેટિક એબિલિટી અને રીઝનિંગ હશે. દરેકના 30-30 ક્વેશ્ચન હશે અને પર ક્વેશ્ચન તમારે એક ક્વેશ્ચનના 3 માર્ક્સ મળવામાં આવશે. એમ ટોટલ 180 માર્ક્સનું પેપર હશે અને 1 કલાકનું પેપર રહેશે. સેક્શન 1 ને પ્રોપર 1 કલાક આપવામાં આવશે. સેક્શન 2 હશે એમાં ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિહેન્શન અને જનરલ અવેરનેસ હશે. એમાં ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શનના 40 ક્વેશ્ચન હશે અને જનરલ અવેરનેસના 20 ક્વેશ્ચન હશે. ટોટલ 60 ક્વેશ્ચન હશે. એ પણ 180 માર્ક્સનું રહેશે અને આ સેક્શનને પણ 1 કલાક આપવામાં આવશે. એટલે તમારે બંને સેક્શન મળીને 2 કલાકનો ટાઈમ આપવામાં આવશે 2 સેક્શનનો અને આ ત્રીજું સેક્શન છે જે કોમ્પ્યુટર નોલેજનું ટેસ્ટ હશે જેના 15 ક્વેશ્ચન હશે. એના પણ એક ક્વેશ્ચનના 3 માર્ક્સ છે અને એને 15 મિનિટ આપવામાં આવશે. સેશન 2 ની અંદર તમારી સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. DEO જેને ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ફોર્મ ભર્યું હશે એની સ્કિલ ટેસ્ટ હશે. એને 15 મિનિટ આપવામાં આવશે સ્કિલ ટેસ્ટ માટે. એટલે તમારી જે સ્કિલ ટેસ્ટમાં હશે મેજર ટાઈપિંગ ટેસ્ટ જ હશે જેમાં તમને 15 મિનિટ આપવામાં આવશે અને આ પાર્ટ બીમાં જે અધર દેન DEO યાની ડેટા એન્ટ્રી ઓપરેટર સિવાય જેને ફોર્મ ફિલઅપ કર્યું હશે એને બી 15 મિનિટ આપવામાં આવશે ટાઈપિંગ ટેસ્ટ માટે. અને જે પાર્ટ સીમાં લોઅર ડિવિઝન ક્લાર્ક પર જેને ફોર્મ ભર્યું હશે એને 10 મિનિટ આપવામાં આવશે. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક એન્ડ સબસ્ક્રાઇબ. જય હિન્દ.